અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ભંડેરીની પોળમાં નવરાત્રી પર વારાહી માતાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, કેમ કે અહીં 32 વર્ષથી વારાહી માતા મિત્ર મંડળ દ્વારા નવરાત્રીમાં માતાજીની ઘીની અદ્ભુત પ્રતિમા બનાવાઈ છે। આ વર્ષે 150 કિલોથી વધુ શુદ્ધ ઘીનો ઉપયોગ કરી માતાની મૂર્તિ તૈયાર કરાઈ, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે। મૂર્તિને અકબંધ રાખવા માટે દરરોજ 600 કિલો બરફનો ઉપયોગ થાય છે। એકમથી પૂનમ સુધી દર્શન માટે ખુલ્લી રખાયેલી આ મૂર્તિ કારીગરોની અનોખી કલાકારીનું ઉદાહરણ પૂરું પાડે છે। પૂનમ પછી આ ઘીને લોટ સાથે ભેળવીને માછલીઓને ખવડાવવામાં આવે છે, જે પર્યાવરણ અને જીવદયાનો સુંદર સંદેશ આપે છે। અમે 151 કિલો ઘીમાંથી આ માતાજીની પ્રતિમા બનાવીએ છીએ। એને સાચવવા માટે રોજ 600 કિલો બરફનો ઉપયોગ થાય છે અને છેલ્લા 15 દિવસ સુધી રાખીએ છીએ અને ત્યાર પછી આ મૂર્તિ ગલતેશ્વર લઈ જવામાં આવે છે। ત્યાં લોટની સાથે આ ઘીને ભેળવીને ગલતેશ્વરમાં પધરાવવામાં આવે છે કે જેથી પધરાવી દેવામાં આવે છે મૂર્તિને।